તો સમાચારોમાં આગળ વધીશું. રાજકોટથી આ સમાચાર. રાજકોટમાં ભાજપ અગ્રણી રાજેશ ચાવડા સામે ફરિયાદ ઉઠી છે. ભાજપ અગ્રણી રાજેશ ચાવડા સામે દુષ્કર્મનો ગુનો દાખલ થયો છે. તો ખૂબ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સામેખિયાળીથી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાનો તેમના પર આરોપ લાગ્યો છે અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યા પછી ખંડણી માંગી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ભાજપ અગ્રણી છે રાજેશ ચાવડા અને તેના સંબંધીઓએ યુવતીને ગોંધી રાખી હોવાની ફરિયાદ થઈ છે. જોકે રાજેશ ચાવડા સહિત 4 શખ્સ સામે પીડિતાએ ફરિયાદ નોંધાવી છે અને આજીડેમ પોલીસે ફરિયાદને આધારે હાથ ધરી છે આગળની તપાસ. જોકે રાજકોટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય છે રાજેશ ચાવડાના પત્ની. એના સામેવાળા છે રામ મુકેશભાઈ છે, એ આજે આવે છે અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરેલ છે, પોતાના ઘરે લીધી અને એ બાબતની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે. રામભાઈ મુકેશભાઈ તેમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ, એ 3 તેમજ રાજાભાઈ રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 દિવસોમાં વિરુદ્ધ ફરિયાદ આપેલ છે અને આ બાબતે